નમસ્કાર, બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું રશ્મિ રાણા। એક નજર આજના મુખ્ય સમાચારો પર। સુરતના અથવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રુદરપુરા વિસ્તારમાં 19 વર્ષીય દીપેશ રાઠોડ નામના યુવકની બેરહેમીપૂર્વક માર મારી તેની કરપેણ હત્યા કરવામાં આવી છે। યુવકના મૃતદેહના પીએમ રિપોર્ટ બાદ સમગ્ર હકીકત સામે આવી છે, જેમાં યુવકને પરણિતા સાથે અફેર હોવાની અદાવતમાં યુવકની હત્યા થઈ હોવાની હકીકતો સામે આવી છે। તો અથવા પોલીસ દ્વારા હત્યા કરનાર બે આરોપીઓ હર્ષદ કહાર તેમજ ધર્મેશ કહારની ધરપકડ કરવામાં આવી છે। સુરતના અથવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રુદરપુરા વિસ્તારમાં 19 વર્ષીય યુવક દીપેશ રાઠોડ નામના યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે। 19 વર્ષીય દીપેશ રાઠોડ ભતારમાં રહેતો હતો, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી રુદરપુરા પોતાની નાનીને ત્યાં રહેતો હતો, જે તારીખ 1 જુલાઈની રાત્રે મોડેથી આવી સૂઈ ગયો હતો, જેથી બીજે દિવસે સવારે તેની નાની ઉઠાડવા જતા ઉઠ્યો ન હતો, જેથી તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તબીબે તેને મૃત જણાવી તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેમાં પીએમ રિપોર્ટમાં તેને સળિયા તેમજ લાકડાના ફટકા વડે માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા પોલીસ દ્વારા આ મામલે તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવી હતી, જેમાં મૃતકના મોબાઈલમાંથી કેટલાક પુરાવાઓ પોલીસને હાથ લાગતા યુવકને પરણિત મહિલા સાથે અફેર હોવાનો ખુલાસો થયો હતો, જેથી મૃતકના અફેરની જાણ પરણિતાના પતિને થતા 1 જુલાઈની રાત્રિએ મહિલાના પતિ હર્ષદ કહાર તથા તેના ભાઈ ધર્મેશ કહારે મૃતકને બહાર રોડ પર બોલાવી તેને સળિયા તેમજ લાકડાના ફટકા વડે ઢોર માર મારી નાસી છૂટ્યા હતા, જેથી સમગ્ર મામલે પુરાવાઓના આધારે અથવા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપી હર્ષદ કહાર તથા ધર્મેશ કહારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ મૃતક યુવકના પરિવારમાં માત્ર તેનો એક નાનો ભાઈ અને એક નાની બહેન છે, તથા મૃતકના માતા પિતાનું 2 વર્ષ અગાઉ અવસાન થયું હતું, જેથી માતા પિતા સમાન ભાઈ ગુમાવનાર નાના ભાઈ બહેનના માથે આભ તૂટી પડ્યું છે। તો આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી મૃતકના परिवार द्वारा मांग કરવામાં આવી છે। सूरत सिटी के अठवा पुलिस स्टेशन की हद में एक दीपेश संजय भाई राठौड़ करके लड़का है, जो मूल रूप से बठार का रहने वाला है और उसका ननियाल अठवा पुलिस स्टेशन की हद में रुद्रपुरा कुबेरदास जी की वाड़ी के पास में है। तो वो अपने घर पे रात को लेट गया और जाके सो गया, और कल सुबह उसको जब नानी ने जगाया तो वो उठा नहीं, उसकी डेथ हो गई थी। तो इमीडिएटली उसको सिविल हॉस्पिटल में भेजा गया। अठवा पुलिस स्टेशन में एडी दाखिल की गई। बाद में डॉक्टर्स ने अपना प्राइमरी ओपिनियन दिया कि बॉडी पे बहुत सारे मारपीट के निशान थे। तो इसका मोबाइल का डाटा चेक किया गया तो पता लगा ये एक बिनल नाम की लड़की के साथ में फ़ोन पे बात करता था। तब वहाँ आगे पूछताछ की गई तो पता लगा कि बिनल इसके साथ में फ़ोन पे बात कर रही थी। तो बिनल का हस्बैंड जो है हर्षद भाई कहार, उसने उसको व्हाट्सएप कॉल पे बात करते हुए देख लिया। तो हर्षद और उसका मित्र धर्मेश भाई कहार, ये दोनों ये लड़के के ननियाल में यहाँ कुबेरदास जी की वाड़ी के पास में गए, उसको बाहर बुलाया और उसके साथ मारपीट की। और बाद में मारपीट करने के बाद वो लड़का उनसे छुड़वा के अपने घर चला गया। उसने किसी को इस इंसिडेंट के बारे में नहीं बताया और रात को उसकी डेथ हो गई। तो प्राइमरीली उन लोग दोनों ने कबूल किया कि हमने उसको मारा पीटा था। इमीडिएटली उसकी डेथ नहीं हुई। अभी फाइनल रिपोर्ट आना डॉक्टर्स का बाकी है। दोनों आरोपियों को अटक किया गया है। प्राइमरी ओपिनियन डॉक्टर्स ने दिया है कि इन इंजरीज की वजह से उसकी डेथ हो गई है। दोनों आरोपियों को अभी डिटेन किया गया है और उनसे आगे की पूछताछ चालू है। गत रोज अथवा पोलीस स्टेशનમાં એક હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં જે 19 વર્ષીય દીપેશ રાઠોડ નામનો જે યુવક હતો તેને જે માર મારવામાં આવેલો હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું હતું। જે દીપેશ રાઠોડ જે છે તે 19 વર્ષનો છે, જે રુદરપુરામાં તેના નાનીને ત્યાં હતો, ત્યાં બે આરોપીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો। બાદમાં જે વહેલી સવારે જે હોસ્પિટલ લઈ જતા તેને ડેથ જાહેર કરવામાં આવ્યો હતો। પીએમ રિપોર્ટમાં તેને માર માર્યા બાદ તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું। તો આજે આપણે જે અહીં તેના પરિવાર સાથે અહીં ઉપસ્થિત છે, તો તેના પરિવાર પાસેથી જાણકારી લઈએ કે શું થયેલું હતું અને સમગ્ર ઘટના શું છે। જે આપણું નામ? મનીષ સંજયભાઈ રાઠોડ। આપણા ભાઈનું નામ શું છે? દીપેશ સંજયભાઈ રાઠોડ। કેટલા વર્ષની એમની ઉંમર છે? 19 વર્ષની। એ શું નોકરી કરતા? સર્વિસ સ્ટેશનમાં કરતા હતા। આ જે તમારા ભાઈ સાથે જે ઘટના બની એ કઈ જગ્યા ઉપર બની? रुद्रपुरा कुबेरदासनी वाड़ी। ત્યાં કોનું ઘર છે? નાનીનું ઘર છે। શું ઘટના બની હતી તમારા ભાઈ સાથે? એના પર સલિયાડીને લાકડાથી વાર કર્યો હતો। તે પછી ઘરે આવીને સૂતો ને સવારે ઉઠ્યો તો ચા પીવા એને ઉઠાડ્યો તો નાની એને ઉઠાડતા હતા ચા પીવા, તો એ આંખે જ નહીં ખોલી। પછી જ્યારે ચાદર ખોલી ત્યારે શરીર પર જોયું ત્યારે લોહી જામી ગયું હતું।
તો કઈ હોસ્પિટલમાં લઈ ગયેલા? સિવિલ હોસ્પિટલમાં લઈ શું ગયેલા. કહ્યું સિવિલ હોસ્પિટલમાં? સિવિલ હોસ્પિટલમાંથી કહ્યું આગળની રિપોર્ટ કરી, પછી અમને ખબર પડી કે આના પર સળિયાને લાકડાથી વાર થયો હતો. પછી તમારા ભાઈ સાથે જે આ માર મારવામાં આવ્યો એ બાબતે શું કારણ શું સામે આવ્યું? આ કારણ છોકરીની બાબતમાં આવ્યું, શું છોકરીનું શું કેમ કે 4 મહિનાથી એમ કહે છે કે અફેર હતું. જી આપણી સાથે ફેમિલીના બીજા પણ સભ્યો છે, તેઓ સાથે વાત કરીએ અને જાણીએ કે શું છે. જી જે આ યુવકની જે હત્યા કરવામાં આવેલી છે, કેવી રીતે હત્યા કરવામાં આવેલી છે અને કઈ જગ્યા ઉપર આ હત્યા થઈ છે? એમાં એવું છે કે રૂડરપુરા અમે ગયા, જ્યારે ફોન સવારે આવ્યો ત્યારે અમને ખબર પડી કે આવું થયું છે. અમે ગયા ત્યાં જોયું તો જઈને જોયું તો એને માર મારેલો હતો. એને આખા શરીરે ચાટા હતા, લોહી જામ થઈ ગયેલો હતો, માથાના ભાગે, હાથના ભાગે પગ તૂટી ગયેલો હતો, હાથ તૂટી ગયેલો હતો. હું એમને ઉચકીને જોયો તો આખો કડક થઈ ગયેલો હતો. પછી તો કઈ એ જોયું, પછી અમને હોસ્પિટલ લઈ ગયા, સિવિલ લઈ ગયા. સિવિલમાં ખબર પડી કે એને લાકડા અને લોખંડના સળિયાથી માર મારવામાં આવેલો હતો. અને બીજું કે એટલી વાત મળી કે પછી 2 આરોપી પકડાયા હતા. તમને ખબર પડી કે એ કઈ લેડીઝના ચક્કરમાં આ બધું થયું છે. લેડીઝ ક્યાંની? લેડીઝ તે રૂડરપુરાની જ હશે. આરોપીઓના નામ ખબર છે? આરોપી જે પકડાયા છે આરોપીના બે જણ પકડાયા જેટલું ખબર છે. ખાલી એકનું નામ હર્ષ છે ને એકનું નામ હર્ષદ ને એકનું નામ ધર્મેશ છે. તો તમારા ભાઈ સાથે આ અફેરની બાબતમાં જ થયું છે કે બીજી કઈ કેવી? આ જ બાબતે થયું છે, કેમ કે એમનું 4 મહિનાથી અમને આવું વાત મળી છે કે 4 મહિનાથી એમનું હતું એમ, તો એ પરથી એ લોકોએ આ આડત કરેલી છે. જે તમારા ભાઈની ડેથ થઈ છે, જેને માર મારવામાં આવેલો છે, તો એની ફેમિલીમાં કોણ કોણ છે? એની ફેમિલીમાં એક બેન છે, એક ભાઈ છે એમનો મોટો, બસ બીજું કોઈ નથી એમનું. એમના માતા પિતા પણ એક્સપાયર થઈ ગયેલા છે. જે છે તે 2 ભાઈ બેન છે ને એમના પર ઘર ચાલતું હતું. તો હવે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, તો શું માંગ છે તમારી પોલીસ? મારી તો એવી માંગ છે કે એમને કડીથી કડી સજા મળે, બસ બીજું કઈ માંગુ નહીં. એમને કડીથી કડી સજા મળવું જોઈએ. ને પોલીસ વાળાને મેં એટલું કહેવા માંગુ છું કે એમને એકદમ કડીથી કડી સજા ને જેલ ભેગા કરે. જી આપણે જે મૃતક યુવક જે છે દીપેશ રાઠોડ, તેની ફેમિલી સાથે વાત કરી. તેઓ જણાવ્યું કે કોઈક સ્ત્રીની સાથે અફેર હોવાના અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવેલી છે. તો અથવા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં 2 આરોપી હર્ષદ કહાર તેમજ ધર્મેશ કહારની ધરપકડ કરવામાં આવી. દીપેશ રાઠોડને માર માર્યા બાદ તે ઘરે આવીને સૂઈ ગયો હતો અને વહેલી સવારે ઉઠાડવા જતા એ ના ઉઠતા પરિવાર દ્વારા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સિવિલ હોસ્પિટલમાં યુવકને મૃત જાહેર કર્યો. તો પીએમ રિપોર્ટમાં તેને સળિયા અને લાકડાના ફટકા વડે માર મારવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી. જેના આધારે પોલીસે યુવકના મોબાઈલ ફોનમાંથી તપાસ કરતા મહિલા સાથે અફેર હોવાનો ખુલાસો સામે આવ્યો હતો. જેથી અથવા પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરેલી છે. તો અહીં જે મૃતક યુવકના પરિવારમાં તેના માતા પિતા નથી, ખાલી એક નાનો ભાઈ અને બહેન છે. અને આ જે યુવક હતો તે સર્વિસ સેન્ટરમાં નોકરી કરતો હતો અને તે સર્વિસ સેન્ટરમાં નોકરી કરી તે પોતાના નાના ભાઈ અને બહેનનું ગુજરાન ચલાવતો હતો. તો હવે જે પરિવાર છે તે પોતાનો ભાઈ ગુમાવી ચૂક્યા છે, જેના કારણે એક નાનો ભાઈ અને બહેન બંને અનાથ જેવી તે લોકોની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે. તો પરિવાર દ્વારા જે પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે, તો પરિવાર દ્વારા આ બંને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી. અથવા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ રૂડરપુરા વિસ્તારમાં 19 વર્ષીય દીપેશ રાઠોડની જે હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં અથવા પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે મૃતક યુવક જે છે તેને મહિલા સાથે અફેર હોવાની અદાવતમાં તેની સળિયા અને લાકડાના ફટકા વડે માર મારી તેની કરપીણ હત્યા કરવામાં આવેલી છે. તો જે ગુનાના જે 2 આરોપીઓ છે, હર્ષદ કહાર તેમજ ધર્મેશ કહાર, જે રૂદરપુરાના રહેવાસી છે, તેની અથવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. તો મૃતકના પરિવાર દ્વારા પણ આ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવેલી છે. કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, BTS ન્યૂઝ, સુરત.